ચણા પાક થઈ ગયા છે. મશરૂમ બનાવું છું અને ગ્રેવી કરી દીધી છે. હવે દેખાવાનું એ રીતે મશરૂમ બનાવું. ગાઈઝ મશરૂમ બી મેને શેકી દીધી છે. મશરૂમ ચડી ગયા છે અને આ ગ્રેવી તૈયાર થઈ છે. ગ્રેવીમાં બી 2 વસ્તુ બનાવવાની છે એટલે વધારે ગ્રેવી કરી છે. મશરૂમ તો ઓછી છે એટલા માટે ગ્રેવી ચડી જાય એટલે બધું કરીશું આગળ. તમારે બી રેસીપી જોઈતી હોય મશરૂમની તો કોમેન્ટ કરજો. જો ગાઈઝ આ મશરૂમની ગ્રેવી છે અને આ ચણાની ગ્રેવી છે. બધા માટે અલગ અલગ બનાવવું પડે છે કેમ કે બધાને બધું ભાવતું ના હોય. આ ચણા રેડી થઈ ગયા છે. મસાલો કરી દીધો છે. આ મશરૂમ આજે મશરૂમ ઓછા છે એટલે એટલા બધા દેખાતા નથી પણ આમાં હું પનીર નાખી દઈશ એટલે મસ્ત થઈ જશે. પનીર છે ઘરનું બનાવેલું. ઘરે આવી ગઈ છું અને હું કંઈક લઈને આવી છું એવું તમને પછી બતાવીશ. બહુ જ ગરમી લાગી ગઈ. આજે થોડું કામ હતું એટલે હું જલ્દી નથી આવી. અને જુઓ ફ્રીજમાં હું શું મૂકી રહી છું. હવે જગ્યા કરવી પડશે. તમારા બધા ફ્રીજમાં આવું હોય આઈસ્ક્રીમ છે, આ ચોકલેટો છે, આ અમૂલ બટર છે, આ વટાણા છે. અને 1 મિનિટ હું તમને બતાવું શું લઈને આવી છું. હેવમોર અમેરિકન નોટ્સ આઈસ્ક્રીમ બલ્બ. આ તો ઓગળી ગયો છે. વાહ ભાઈ વાહ, ઓગળીને નીચે આવી ગયું. જુઓ ઓગળી ગયું છે થોડુંક એટલે થઈ જશે. હવે મળી જુઓ ગાઈસ ખીચડી મૂકી દીધી છે અમારા ડોગી સ્પ્રે માટે. 1 સીટી બી વાગી ગઈ છે. હવે નહીં ધોઈને તૈયાર થઈ જાઉં કેમ કે હું પાર્લરમાં ગઈ હતી વેક્સ કરાવવા માટે એટલે નાવું ધોવું પડે. આ 1 સીટી વાગે એટલે નાવા જતી રહું એટલે 2 સીટીમાં પછી બફાઈ જશે અને મસ્ત થઈ જશે. થોડુંક ફાસ્ટ ગેસ કરી દઈએ તો ફટાફટ થઈ જાય. ચલો મળીએ, બાય. ગાઈસ મેને લાટ કર્યું છે મસ્ત યુવી જેલથી. મસ્ત નેલ કરે છે. મને એટલા બધા આવડતા નથી કરતા પણ મેં આવા કરે છે. 1 હાથના હતા અને આ બીજા હાથના છે. જુઓ કેવા કર્યા છે કોમેન્ટ કરજો. શાઇનર યુઝ કરી